વિદ્યાર્થીઓ, ધોરણ 11 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર મેં તમને આપણે તમારો જે છઠ્ઠો પાઠ હતો એના વિશે સમજૂતી આપી હતી. તેમાં આપણે સ્મૃતિના પ્રકારો, લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો જે 3 હતા, ઘટનાત્મક, અર્થાત્મક અને રીતિલક્ષી સ્મૃતિ, એના વિશે સમજૂતી મેળવી હતી. ત્યાર પછી આપણે લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત ભણ્યા હતા. હવે આપણા આજના લેક્ચરની અંદર એનાથી આગળનો તમારો જે મુદ્દો છે, વિસ્મરણનો અર્થ અને તેના નિર્ધારકો. આ પાઠની શરૂઆતમાં મેં તમને એવું કહ્યું હતું કે તમારે આ પાઠની અંદર 2 વસ્તુ ભણવાની છે, સ્મૃતિ અને વિસ્મૃતિ અથવા તો વિસ્મરણ. એમાંની એક વસ્તુ જે હતી સ્મૃતિ, એ આપણે પૂરી કરી, એટલે તમારા પાઠનો એક ભાગ પૂરો થઈ ગયો. હવે આપણે જે ભણવાનું છે એ છે વિસ્મૃતિ, કે જેને આપણે વિસ્મરણ કહીએ છીએ, એ જે તમારા પાઠનો બીજો ભાગ છે. તો આપણે સ્મૃતિ પૂરી કરી, હવે આપણે વિસ્મૃતિ ભણીએ કે વિસ્મરણ ભણીએ. બંને વિરોધી છે, એકબીજાના ઓપોઝિટ છે. આમ તો આપણે બધાને ખબર છે કે સ્મૃતિ કોને કહેવાય અને વિસ્મરણ કોને કહેવાય. બહુ સિમ્પલ ભાષામાં મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જે યાદ રહે, જેને આપણે યાદ રહે છે એને આપણે સ્મૃતિ કહીએ છીએ, અને જે ભૂલાઈ જાય છે એને આપણે વિસ્મરણ કહીએ છીએ. એટલે હવે આપણે વિસ્મરણ વિશે સમજૂતી મેળવવાની છે. આ ટોપિકની અંદર તમારે વિસ્મરણનો અર્થ અને તેના નિર્ધારકો વિશે સમજૂતી મેળવવાની છે. તો સૌપ્રથમ તો તમને વિસ્મરણ કોને કહેવાય એનો અર્થ ખબર હોવી જોઈએ. જેમ આપણે સ્મૃતિનો અર્થ સમજ્યા, એમ હવે આપણે પહેલાં વિસ્મરણ કે વિસ્મૃતિનો અર્થ સમજીશું, અને ત્યાર પછી એના નિર્ધારકો જે છે એના વિશે સમજૂતી મેળવીશું. તો જોઈએ આપણે, તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે 4 માર્કમાં કે વિસ્મરણનો અર્થ આપી વિસ્મરણના નિર્ધારકો સમજાવો. તો તમારે હું જે સમજાવું છું એટલું અંદર તમારે જવાબમાં લખવાનું આવશે. તો પ્રશ્ન મેં તમને કહ્યું એ રીતે પૂછે કે વિસ્મરણનો અર્થ જણાવી કે સમજાવી, અથવા તો વિસ્મરણની વ્યાખ્યા આપી, અથવા તો એમ પૂછે વિસ્મરણ એટલે શું, અર્થ સ્પષ્ટ કરી એના નિર્ધારકો સમજાવો. તો એની અંદર સૌથી પહેલાં તમારે પ્રસ્તાવના આવશે, પ્રસ્તાવના લખવાની છે. સાવ સહેલો છે આ મુદ્દો, ઝડપથી આવડશે, ધ્યાનથી સાંભળશો તો પણ સમજાઈ જશે, પણ એના માટે ધ્યાન રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. જોઈએ આપણે સૌપ્રથમ તમારી પ્રસ્તાવના. તો વિસ્મરણ કે વિસ્મૃતિ જે છે એ સ્મૃતિનું એક અંગ છે, પણ નિષેધક અંગ છે, પોઝિટિવ નથી. સ્મૃતિનો મતલબ થાય યાદ રહેતું એ વિધાયક સ્મૃતિ, તો એ વિધાયક અંગ. અને આપણે વિસ્મરણ ભણીએ છીએ કે જેમાં આપણે ભૂલાઈ જાય છે. એટલે વિસ્મરણ એ સ્મૃતિનું કેવું અંગ છે, તો કે નિષેધક. યાદ રહે છે તો વિધાયક સ્મૃતિ, યાદ જે છે પડ્યું છે એ યાદ નથી રહેતું તો વિસ્મરણ, તો એ નિષેધક. તો આપણે જે ભણવાનું છે વિસ્મરણ, બરાબર, એ ખરેખર જોવા જાય તો સ્મૃતિની એક નિષેધક અંગ છે, પોઝિટિવ નથી. કારણ કે એ દુઃખદ છે કે આપને ન ગમે, નકારાત્મક છે એટલા માટે. એટલે તમારો પહેલો મુદ્દો હતો કે વિસ્મરણ એ સ્મૃતિનું એક નિષેધક અંગ છે. યાદ રાખજો કે ગોલાર્ડ નામનો મનોવૈજ્ઞાનિક હતો, એ વિસ્મરણ વિશે એવું કહે છે કે વિસ્મરણ એક નિષેધાત્મક સ્મૃતિ તરીકે ઓળખાવે છે. વિકલ્પમાં અને 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછે, બરાબર, કે વિસ્મરણ વિશે ગોલાર્ડે શું કહ્યું છે, તો ગોલાર્ડના મત પ્રમાણે વિસ્મરણને એક નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવે છે. અથવા પ્રશ્ન ઊંધો પૂછે કે ભાઈ વિસ્મરણને એક નિષેધાત્મક સ્મૃતિ તરીકે કોણે ઓળખાવી છે, તો એનો જવાબ આવશે ગોલાર્ડ.
ત્યાર પછી તમને એમ થાય કે ભાઈ વિસ્મરણ કહેવાય કોને, બરાબર, ને જો વિસ્મરણ હોય તો કેવું હોય, કેટલા પ્રમાણમાં હોય અને કઈ રીતે હોય. સ્વાભાવિક છે કે તમને આવો પ્રશ્ન થાય. પણ વિસ્મરણ વિશે આપણે એવું કહી શકીએ કે આપણે અગાઉના સમયમાં, બરાબર, જે કાંઈ માહિતી શીખ્યા છે, જે કાંઈ આપણા મગજમાં કે આપણા મનમાં કે આપણા અંદર જે સંગ્રહાયેલું છે, બરાબર, સ્ટોરેજ થયેલું છે, હા, તો એ જે કાંઈ સ્ટોરેજ થયેલું છે કે જે કાંઈ સંગ્રહાયેલું છે એને આપણે જરૂર પડે ત્યારે બહાર લાવતા હોઈએ છીએ, માનસપટ ઉપર લાવતા હોઈએ છીએ, કારણ કે આપણે એની જરૂર હોય છે એટલા માટે. પણ એ સમયે જ્યારે બહાર નથી આવતું, માનસપટ ઉપર નથી આવતું, કે આપણને યાદ નથી આવતું અથવા તો ઓછું યાદ આવે છે, તો એને આપણે વિસ્મરણ કે વિસ્મૃતિ એવું સામાન્ય અર્થમાં આપણે કહેતા હોઈએ છીએ. એટલે વિસ્મરણ એટલે માહિતી શીખ્યા પછી માહિતીનું પુનરાવહન એટલે જરૂર પડે ત્યારે બહાર કાઢવી છે, બરાબર. પુનરાવહન કરી તો તે પૂર્ણ સ્વરૂપે ના થાય ત્યારે તેને વિસ્મરણ કહે છે. અહીં એક શબ્દ ખાસ સમજો કે શું કહ્યું છે, પૂર્ણ સ્વરૂપમાં ન થાય, પૂરેપૂરું યાદ ન આવે, અથવા તો જેવું હોય એવું સેમ ટુ સેમ ફેક્ટ ન આવે, અમુક ભૂલાઈ જાય, ઓછું આવે યાદ. તો એ વસ્તુ જે છે, એ માહિતી જે છે, જે નથી યાદ આવી, જે ભૂલાઈ ગઈ છે, એ વસ્તુ કે એ માહિતી આપણા માટે વિસ્મરણ બને છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ કે માહિતી આપણે પહેલાં શીખ્યા હોય, સંગ્રહ હોય આપણા મગજમાં, અને જરૂર પડે ત્યારે આપણે એ માહિતી જ્યારે ઉપયોગ કરવા માગતા હોય ત્યારે પુનઃ પ્રાપ્ત ન થાય, તો એ પ્રક્રિયાને વિસ્મરણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે કેટલાક લોકો વિસ્મરણને એક શ્રાપ તરીકે માને છે. આ પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે, બરાબર, કે શા માટે, કઈ રીતે, કોને શ્રાપ તરીકે ઓળખવામાં આવે છે, તો કોને આવશે? વિસ્મરણને. કેટલાક લોકોનું, કેટલાક વ્યક્તિઓનું, કેટલાક મનોવૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આ વિસ્મરણ જે છે એ શ્રાપરૂપ છે, કારણ કે એમાં આપણે બધું ભૂલાઈ જાય છે, આપણે જે મહત્વની વસ્તુ કદાચ યાદ નથી રહેતી, બરાબર, આપણને જરૂરી હોવા છતાંય એ વિસ્મરણને કારણે એ મહત્વની વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ, જેના કારણે આપણે દુઃખ કે નવી સમસ્યાઓનો પડકારો કદાચ ઊભા થઈ શકે. અને આપણને આવું થાય કે આપણી મહત્વની વસ્તુ જે છે એ ભૂલાઈ જાય, એ જરાય આપણને ગમે નહીં. અને એ સંદર્ભમાં કેટલાક લોકો અને મનોવૈજ્ઞાનિકો વિસ્મરણને એક શ્રાપ તરીકે સમજાવે છે કે ગણે છે. પણ સાથે સાથે વિસ્મરણનું જો એક બીજું પાસું જોવા જાય, એની સાથે જ સંકળાયેલું, એનાથી વિરુદ્ધનું પાસું, તો બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ કે વિસ્મરણ જે છે એ શ્રાપ નહીં, પણ કેવું છે? વરદાન પણ છે, બરાબર. એક સારી વસ્તુ છે. વિસ્મરણ થઈ જવું, ભૂલાઈ જવું એ ખરાબ વસ્તુ જ છે એવું નથી, બરાબર. એની અપોઝમાં જોવા જાવ તો કેટલાક લોકો એવું પણ કહે છે કે વિસ્મરણ જે છે એ વરદાન રૂપ છે, આશીર્વાદ રૂપ છે, ફાયદાકારક છે. અને આમ જોવા જઈએ તો આ વસ્તુ પણ સાચી છે, બરાબર, કારણ કે કેટલાક ઘટનાઓ, બનાવો, પ્રસંગો આપણી જિંદગીમાં એવા બને છે, બરાબર, કે જે આપણે ભૂલવા ઈચ્છીએ છીએ, બરાબર. જો આપણને એ વસ્તુ યાદ રહે તો આપણું જીવન દુઃખી, અસંતુલિત, કુસમયોજિત અને અસાધારણ બને. તો આવા જે દુઃખદ ઘટનાઓ છે કે પ્રસંગો છે, બરાબર, એ આપણે મગજમાંથી વયા જાય, આપણે ભૂલાઈ જાય, બરાબર, તો જ આપણે જે છે શાંતિથી જીવન જીવી શકીએ છીએ અને આપણે ખુશીથી રહી શકીએ છીએ. જેમ કે કોઈ તમારું અપમાન કર્યું હોય, બરાબર, ભૂતકાળમાં, તો એ વસ્તુ તમારું ભૂલાઈ જાય મગજમાંથી. કોઈ ભયાનક એક્સિડન્ટ, કોઈ ભયાનક એવું કંઈ દ્રશ્ય, બરાબર, કોઈ ભયાનક એવો આઘાત તમને લાગ્યો હોય, તો આ વસ્તુ જે તમને નથી ગમતી એ તમારા બ્રેઇનમાંથી, તમારા મગજમાંથી, તમારી સંગ્રહમાંથી, બરાબર, તમારી સ્મૃતિમાંથી જાય એ જરૂરી છે. એટલા માટે એ રીતે આપણે જોવા જઈએ તો ત્યાં આ વિસ્મરણ જે છે એ લાભકારક છે, ફાયદાકારક છે. અને એટલા માટે કેટલાક લોકોએ વિસ્મરણને, મેં તમને કહ્યું એમ,
વરદાન રૂપ ગણે છે। તો આ હતી તમારી વિસ્મરણની પ્રસ્તાવના। ત્યાર પછી આપણે વિસ્મરણની વ્યાખ્યા અથવા તો અર્થ સમજીએ। ત્યાર પછીનો મુદ્દો છે વ્યાખ્યા। વિસ્મરણની અર્થ કયો, વિસ્મરણની વ્યાખ્યા કહું, બરાબર। વિસ્મરણ એટલે શું એમ પૂછાય 1 કે 2 માર્કમાં, તો પણ તમારે આ જ લખવાનું છે। હું 1 થી 2 વાર વ્યાખ્યા જે છે વાંચીશ અને સમજાવીશ, તમે સમજવાનો પ્રયત્ન કરજો। વ્યાખ્યા સાવ સિમ્પલ છે, શબ્દ ટૂંકી છે અને શબ્દો પણ સરળ છે, પણ એની જે પ્રક્રિયા છે, બરાબર, એ તમારા માટે સમજવી ખૂબ જરૂરી છે। તો જોઈએ વિસ્મરણનો અર્થ। તો વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે। વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે। આવી વ્યાખ્યા એબિંગહોસ નામનો મનોવૈજ્ઞાનિક છે એમણે આપેલી છે। ફરીથી સાંભળજો, વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે। હજુ એક વાર વાંચું છું, વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે। હવે આ વ્યાખ્યાની અંદર તમે જુઓ તો 2 વસ્તુ છે, બરાબર। વિસ્મરણ તો તમને ખબર પડી ગઈ, પણ કેવું કીધું, નિષ્ક્રિય અને પાછું શું છે, માનસિક પ્રક્રિયા છે, સાયકલ કહેવાય ને, મેન્ટલી પ્રોસેસ, માનસિક પ્રક્રિયા છે। વિસ્મરણનું કાર્ય કે વિસ્મરણ જે થાય છે એ આપણા કોઈ શરીરના અવયવ દ્વારા નથી થતું। ભૂલાઈ જવાની ક્રિયા કે વિસ્મરણની ક્રિયા એ આપણા મગજ દ્વારા થાય છે, માનસિક ક્રિયા છે। અને આમ રાહ ફેરવો તો કઈ ભૂલાય ન છે, બરાબર, કે 2-3 એક્સરસાઇઝ કરી નાખો ભૂલાઈ જાય એવું નથી। કે આપણા શરીરના કોઈ પણ અંગ લો તમે, આંખ, કાન, નાક, હાથ, જીભ, ત્વચા, આખું શરીર, તો શરીરના એક ભાગ દ્વારા આમ જે ફિઝિકલી આપણા જે છે, બરાબર, એના દ્વારા એ શક્ય નથી વિસ્મરણ, કે પછી ભૂલાઈ ગયું આપણે આમ કર્યું એટલે, બરાબર। પણ આ ભૂલાવાની પ્રક્રિયા જે છે એ કેવા પ્રકારની પ્રક્રિયા છે, માનસિક પ્રક્રિયા છે, બરાબર। એ મગજ દ્વારા, મગજની પ્રક્રિયા દ્વારા જે છે એ થાય છે ઓટોમેટિકલી, એટલે માનસિક પ્રક્રિયા છે। અને નિષ્ક્રિય વિસ્મરણ એ એક કેવી છે, નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે। એટલે નિષ્ક્રિય રીતે કંઈ બહુ વિશેષ આપણે પ્રયત્ન નથી કરવા પડતા, એની મેળે આપોઆપ જે છે જે તે માહિતીઓ હોય છે આપણા મગજમાં, એ જે તે સમયે એની મેળે આપમેળે એ નીકળતી જાય છે કે ભૂલાઈ જાય છે, બરાબર। એના માટે કદાચ આપણે પ્રોસેસ નથી કરવી પડતી, બરાબર, કે એના માટે કોઈ શક્તિ નથી રહેવી પડતી। આવી વ્યાખ્યા હું જે વ્યાખ્યા આપું છું, હું જે સમજાવું છું, એ એબિંગહોસના સંદર્ભમાં તમને કહું છું, બરાબર। એટલે વિસ્મરણ એ એક કેવી પ્રક્રિયા કીધી છે, નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા કહે છે। એટલે એ ઓટોમેટિક માણસના મગજમાં એક પ્રકારની માનસિક ક્રિયા છે કે જેને લીધે એના માનસપટમાંથી કે એના મગજમાંથી કે એના સ્મૃતિ સંગ્રહમાંથી જે તે માહિતી કે વસ્તુ જે છે એ લુપ્ત થાય છે, પૂછાય છે કે નાશ પામે છે, બરાબર। એટલે આ પ્રક્રિયા જે મગજમાં થાય છે, જે માનવીમાં થાય છે, એની એબિંગહોસ વિસ્મરણ તરીકે ઓળખાય છે। તો વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે। આવી વ્યાખ્યા એબિંગહોસે આપેલી છે। ત્યાર પછી એનાથી વિરુદ્ધ પ્રકારની વ્યાખ્યા, બરાબર, છે એ આપણે ભણવાની છે, એની બીજી વ્યાખ્યા વિસ્મરણની। તો જોઈએ આપણે તમારા વિસ્મરણની બીજી વ્યાખ્યા। વિસ્મરણ એક માનસિક પ્રક્રિયા નથી, પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે, નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી, બરાબર। કેવી આવશે, સક્રિય માનસિક પ્રક્રિયા, અને નિષ્ક્રિય કીધું, ત્યારે આ લોકો એવું કહે છે કે સક્રિય માનસિક પ્રક્રિયા છે, બરાબર। આ એમ કહે છે કે એમાં કંઈ થતું નથી, ઓટોમેટિક ભૂલાઈ જાય છે, બરાબર। જ્યારે વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે, એવી વ્યાખ્યા કોણે આપી છે, મિલ્ટન, મુલર, બરાબર, કિટ્સ અને બેકી, બરાબર। ફરીથી ધ્યાન રાખજો, આ લોકો શું કહે છે કે વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે। વિસ્મરણ એ એક નિષ્ક્રિય
બરાબર, નિષ્ક્રિય પ્રક્રિયા નથી, બરાબર, પરંતુ સક્રિય, અને નિષ્ક્રિય આવશે. નિષ્ક્રિય પ્રક્રિયા નથી પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. ફરીથી સમજો, વિસ્મરણ એ એક નિષ્ક્રિય પ્રક્રિયા નથી પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. આવું કોણે કીધું છે? તો કે મિલ્ટન, મુલર અને કિર્ચબેકે. એટલે આ લોકો પેલા કરતા ઊંધું સમજાવે છે, ઊંધેનું અર્થઘટન થાય છે. ઓલો એવું કહે છે કે ભાઈ, પહેલા એવું કહે છે કે નિષ્ક્રિય જે છે, બરાબર, આ જે પ્રોસેસ થાય છે ભૂલાવાની, એ ઓટોમેટિકલી નિષ્ક્રિય રીતે અને મગજમાં ચાલે છે. આ લોકો એક વસ્તુ તો સ્વીકારે જ છે કે માનસિક પ્રક્રિયા જ છે, પણ નિષ્ક્રિય નહીં. કેવી છે? સક્રિય છે. બરાબર છે. ભૂલાવા માટે એક્ટિવિટી સતત આપણા મગજમાં શરૂ રહે છે. અથવા તો એમ કહી શકીએ આપણે કે કેટલીક વાર આપણને જે તે વસ્તુ કે માહિતી ભૂલાય, બરાબર, એટલા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, એક્ટિવેટ રહીએ છીએ એ વસ્તુ કે બાબતને ભૂલવા માટે. બરાબર. અથવા તો આપણે વારંવાર એવા અર્થઘટન કરીએ છીએ, કહેતા રહીએ છીએ મારે યાદ નથી કરવાનું, ભૂલવાનું છે. અને મગજ પણ એ રીતે ઓટોમેટિક જે છે એક્ટિવેટ રહે, બરાબર, અને પોતાની જે નવી માહિતી છે એને સ્વીકારે, અને જૂની માહિતી જે છે, બરાબર, કે જે કદાચ એની જરૂર નથી, એને એ જે છે એ અંદરથી વિસ્મરણ કરાવે છે. એટલે એ રીતે જોવા જાય તો વિસ્મરણ એક નિષ્ક્રિય પ્રક્રિયા નથી પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. હવે એ વ્યાખ્યા પછી તો આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ આપણને ભૂલાઈ જાય છે, જે વિસ્મરણ થાય છે એ ક્યારે, કઈ રીતે, કેમ કરતા, શું, કેટલા પ્રમાણમાં? હવે સ્વાભાવિક પ્રશ્ન આપણને જાગે. તો એ બાબતના મનોવિજ્ઞાનના જે સંશોધનો થયા છે, બરાબર, એને આધારે જે છે એ આપણે ભણવાનું છે. હવે એનો તમારા વિસ્મરણનો અર્થ પૂરો થયો. હવે એના નિર્ધારકો વિશે આપણે ભણવાનું છે. તો વિસ્મરણના નિર્ધારકો વિશે આપણે કહી શકીએ કે માનવી જે છે ભૂતકાળમાં, કે આપણે બધા લોકો જે ભૂતકાળમાં શીખ્યા હોઈએ છીએ, જે જાણ્યું હોય છે, જે આપણા સ્મૃતિ સંગ્રહની અંદર પડેલું છે, બરાબર, એના જે ભૂલાય છે, વિસ્મરણ થાય છે, એ ક્યારે, કેટલા પ્રમાણમાં અને કઈ રીતે, બરાબર, તેના વિશે સંશોધનને આધારે જે સાબિત થયું એ આપણે ભણવાનું છે. તો વિસ્મરણનો દર ખૂબ ઝડપથી હોય છે. એટલે આપણે જે શીખ્યા, જે કાંઈ ભણ્યા, કે જે આપણે જોયેલું છે, જે અનુભવેલું છે, જે યાદ રહ્યું છે, એ ભૂલાવાનું કાર્ય બહુ ઝડપથી થાય છે. આપણે યાદ રાખવામાં વાર લાગે છે પણ ભૂલાવામાં એટલી બધી વાર લાગતી નથી. તો જોઈએ આપણે કે કેટલા સમયમાં કેટલું યાદ રહે છે અને કેટલું ભૂલાઈ જાય છે. વિસ્મરણનો દર ઝડપી હોય છે. તમે કોઈ પણ વસ્તુ કે માહિતી તમે શીખ્યા, પછી 20 મિનિટ પછી તમે એને યાદ કરો, બરાબર, તો તમે શીખેલું હોય છે એમાંથી 58% યાદ રહે છે. આફ્ટર 20 મિનિટ્સ તમે જે કંઈ શીખ્યા, બરાબર, તેના 20 મિનિટ પછી તમે એનું પુનરાવર્તન લ્યો, એને યાદ કરો, તો એમાંથી ફક્ત કેટલા ટકા યાદ રહેશે? તમને 58% જ યાદ રહે છે. એટલે બાકીનું જે છે 42%, બરાબર, તમારું ભૂલાઈ જાય છે મગજમાંથી. 20 મિનિટમાં અંદર એ યાદમાંથી વહી જાય છે. જ્યારે શીખેલી માહિતી તમે શીખી ગયા પછી 1 કલાક પછી યાદ કરો, બરાબર, તો એ ફક્ત કેટલા ટકા યાદ રહે છે? 44% જ આપણને યાદ રહે છે. એ જ પ્રમાણે શીખેલી માહિતીને તમે ફરી રિપીટ ન કરો, ફરી યાદ ન કરો, ફરી ન વાંચો, બરાબર, ફરી પુનરાવર્તન ન કરો, તો 1 દિવસ બાદ કેટલા ટકા યાદ રહે છે? 34% યાદ રહે છે. બીજું કે એ જ માહિતીને મેં કીધું ફરી પાછું પુનરાવર્તન ન કરો, ફરી પાછું વાંચો નહીં, બરાબર, તો 6 દિવસ બાદ એ 25% આપણને યાદ રહે છે. અને એ જ વસ્તુને, એ જ માહિતીને જે તમે શીખ્યા છો એને ફરી પુનરાવર્તન ન કરો તો 1 મહિના બાદ એમાંથી 21% યાદ રહે છે. બરાબર, 1 મહિના પછી કેટલા ટકા યાદ રહે છે? 21%.
એટલે 1 મહિનાની અંદર તમે તમારો જે મેમરી છે, તમે જે યાદ કર્યું છે, તમે જે શીખ્યા છો, જે કાંઈ સંગ્રહ થયેલું છે, બરાબર, એનું 79% જે છે એ વિસ્મરણ થઈ જાય છે 1 મહિના. એટલે એમણે કહ્યું કે વિસ્મરણનો દર કેવો હોય છે, તો કે ઝડપી હોય છે. બીજું, તમે આ જોયું, તમને એક વસ્તુનો ખ્યાલ આવો છે કે 1 મહિનો વીત્યા પછી પણ 21% યાદ છે. એનો મતલબ એમ મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણે જે શીખ્યા છે, આપણે જે અનુભવ્યું છે, કે જે આપણા મગજમાં સ્ટોરેજ થયેલું છે, સંગ્રહ થયેલું છે, એનો સંપૂર્ણપણે વિસ્મરણ થતું નથી, સાવ ભૂલાઈ જતું નથી, બરાબર. એનો થોડો ઘણો ભાગ અમુક અંશે કે અમુક ટકા આપણને યાદ રહે છે અને રહે જ છે. સંપૂર્ણપણે કોઈ પણ માહિતીનું ક્યારેય સંપૂર્ણપણે વિસ્મરણ થતું હોતું નથી, બરાબર. પછી એની જે સ્મરણ શક્તિ છે એ આપણે સ્મરણ કઈ રીતે રાખ્યું એના ઉપર આધારિત છે. પણ મનોવિજ્ઞાન અને સંશોધન એવું કહે છે એના આધારે કે સંપૂર્ણપણે વિસ્મરણ જે છે એ થતું નથી, અમુક ટકા જે છે એ ભૂલાઈ જાય છે. તો ત્યાર પછી પ્રશ્ન આપણને એમ થાય કે ભાઈ આપણે ભૂલાઈ શું કામ જાય છે, બરાબર. વિસ્મરણના કારણો શું? વિસ્મરણ, જેને આપણે વિસ્મરણના નિર્ધારકો કહીએ છીએ. તો આપણે ભૂલાઈ જવાનું કારણ સંકેતાંકનમાં નિષ્ફળતા, યોગ્ય સંકેતાંકન ન થયું. હવે આપણે બધા ટોપિક ભણવાના છે, પણ તમને કહી દઉં, સંકેતાંકનમાં નિષ્ફળતા, દ્રઢીકરણમાં નિષ્ફળતા, ક્ષય, અવરોધ, વચ્ચે કઈ અવરોધ આવે, પ્રેરિત વિસ્મરણ, જાણી જોઈને આપણે ભૂલીએ, પ્રયત્ન કરીએ, પુનઃપ્રાપ્તિમાં નિષ્ફળતા, આપણે જે તે સમય યાદ ન કરી શકીએ, બરાબર, તો પુનઃપ્રાપ્તિ ન થાય, તો એ પણ એના નિર્ધારક કારણ બને છે. તો હવે તમારા ટેક્સ્ટબુકની અંદર, તમારા સિલેબસની અંદર જે વિસ્મરણ નિર્ધારકો જે ભણવાના છે એમાંના 3 તમારે ભણવાના છે. પેલું છે સંકેતાંકની નિષ્ફળતા, બીજું સંગ્રહની નિષ્ફળતા, અને ત્રીજું પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. તો હવે આપણે એમાંનું પહેલું જે આપેલું છે તમને સંકેતાંકની નિષ્ફળતા, એના વિશે સમજૂતી મેળવીએ. તો સંકેતાંકની નિષ્ફળતામાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે લોકો જે માહિતી હોય, બરાબર, એનું મગજની અંદર સ્ટોરેજ કે સંકેતાંકન જે થવું જોઈએ એ અસરકારક રીતે થતું નથી, બરાબર. કે બધી વસ્તુ નથી થતું ને એટલા માટે આપણને પુનઃપ્રાપ્તિ થતી નથી, અથવા તો વિસ્મરણ થઈ જાય છે, ભૂલાઈ જાય છે. હવે કઈ રીતે માનો કે તમને સમજાવું કે રોજબરોજ અસંખ્ય બાબતોને આપણે સંપર્કમાં આવીએ છીએ અને આ બાબતોનું સંકેતાંકન થતું નથી. તમને એક એક્ઝામ્પલ આપું કે તમે તમારા ઘરેથી બહાર નીકળે, બહાર જવા માટે, ગમે ત્યાં જવા માટે નીકળે, બરાબર, તમારી બંને આંખો ખુલ્લી છે, તમારું શરીર કામ કરે છે, તમે રસ્તા પર જાઓ છો, તમારી સામે અસંખ્ય ઉદ્દીપકો આવે છે, માણસો, વૃક્ષો, વાહનો, આ બધી વસ્તુ આવે છે. આ બધી વસ્તુ તમે જુઓ છો, આ બધી વસ્તુના સંપર્કમાં તમે આવો છો, પણ શું તમને બધી વસ્તુ યાદ રહી છે કે કેટલા વૃક્ષો હતા, કયા કયા વ્યક્તિઓ હતા, એ બધા વ્યક્તિના ચહેરાઓ, કેટલા વાહનો ગયા પસાર થયા? નહીં યાદ, બરાબર. શું કામ? કારણ કે તમે બધી વસ્તુનું સંકેતાંકન યોગ્ય રીતે કર્યું હતું નહીં. પણ હું ગેરંટી માની કહું કે એ રસ્તા પર તમે જ્યારે પસાર થતા હશો ત્યારે કોઈ પર્ટિક્યુલર દુકાન હશે કે જ્યાં તમે કદાચ પહેલાં ગયા હશો, એ જોઈએ છે તો એ તમને યાદ હશે. કોઈ તમારા ઓળખીતા વ્યક્તિ તમને સામે મળ્યા હશે તો એ તમને યાદ હશે, બરાબર. બાકીની બીજી ઘણી બધી વસ્તુઓ સામેથી જ પસાર થઈ જાય છે, છતાંય ત્યારે તમને યાદ આવતી નથી, કારણ કે એનું તમે યોગ્ય સંકેતાંકન કર્યું હોતું નથી, બરાબર. ને એટલા માટે તમને એ બધું યાદ આવતું નથી. પણ મેં તમને કીધું જે પેલી દુકાનો હોય, જે તમારા રિલેટિવ મળ્યા હોય, કે કોઈ બનાવ બન્યો હોય, એક્સિડન્ટ કે એવું કાંઈ, તો એનું સંકેતાંકન સારી રીતે થયું હોય ને એટલા માટે એ આપણને પુનઃપ્રાપ્તિમાં યાદ રહે છે. એટલે એણે કહ્યું કે આપણી પાસે જે બહાર નીકળે છે કે બહારની વાતાવરણમાંથી ઘણી બધી બાબતો જે છે, બરાબર, અસંખ્ય બાબતોના સંપર્કમાં આવીએ છીએ આપણે, પણ એ બધી બાબતો
ના સંપર્કમાં આવ્યા છીએ બધી વસ્તુ આપણે યોગ્ય રીતે સંકેતાંકન કરતા નથી, પણ એમાંથી અમુક બાબતો જે છે એને જ આપણે સંકેતાંકન સારી રીતે કરીએ છીએ અને બાકીની વસ્તુ જે છે એ આપણે ભૂલી જઈએ છીએ, બરાબર છે, અને પરિણામે આપણને એ યાદ આવતું નથી. તો ઇવન ત્યાં લગી કે કેટલીક વાર તો એવું બને છે કે આપણે જે કઈ વસ્તુ, બરાબર છે, જે કઈ વસ્તુ એકની વસ્તુ કેટલી વાર જોઈ હોય છતાંય આપણને એના વિશે ખબર નથી હોતી, બરાબર. એની પાછળનું કારણ પણ જે છે એ આપણામાં રહેલું જે છે એ સંકેતાંકનમાં ખામી, બરાબર, કે યોગ્ય સંકેતાંકનનો અભાવ એ જવાબદાર હોઈ શકે છે. એટલે ત્યાર પછી થોડી ઘણી બાબતોનો જ થાય છે અને હજારો વાર જોયા પછી પણ એ આપણને યાદ આવતું નથી જોઈ છતાં, બરાબર. એના માટે આ સંકેતાંકન કઈ રીતે ભાગ ભજવે છે 20 મિનિટમાં એનો એક કેવી રીતે નિષ્ફળતા મળે છે, યાદ નથી આવતું સંકેતાંકન કારણે. તો સંકેતાંકનમાં નિષ્ફળતા મળે એની અંગેનો એક સંશોધન કે એક પ્રયોગ થયેલો છે. અમેરિકાના નિક્સન અને એડમ્સ નામના બે વ્યક્તિ છે, બરાબર, મનોવૈજ્ઞાનિકો. એણે આ સંશોધન કર્યું કે ભાઈ સંકેતાંકન જે છે યોગ્ય રીતે ન થયું હોય તો વિસ્મરણ કઈ રીતે થાય, બરાબર, અથવા તો વિસ્મરણ થવા પાછળનું એક કારણ સંકેતાંકનની નિષ્ફળતા જ છે કે કેમ એ જાણવા માટે એમણે એક પ્રયોગ કર્યો. કોણે કર્યો તો અમેરિકન, કોણ તો નિક્સન અને એડમ્સ. એની અમેરિકાનું ચલણ છે, નાણું છે, બરાબર. એને ત્યાંના લોકો જે છે, સ્વાભાવિક છે કે દરેક દેશના લોકોએ પોતાના દેશનું ચલણ તો હજારો વાર જોયું જો પોતાના હાથમાં આવ્યું હોય, એટલે આપણે જે જોઈએ જ છે, બરાબર. આપણું નાણું, આપણા દેશનું નાણું આપણા હાથમાં જ હોય, સવારથી સાંજ સુધી આપણે જોતા હોય, ઘણી વાર જોતા જ હોય છે. તો એમ એ અમેરિકાના લોકો હતા, એમને એમના દેશનું ચલણ એની હતું, બરાબર, એ બતાવ્યું. બધા જોઈ લીધું જોકે, બરાબર. અને ત્યાર પછી એને પૂછવામાં આવ્યું, બરાબર, કે એને શું છે, બરાબર, કે ભાઈ ચાલો આને આધારે તમે એનું ચિત્ર દોરો. માનો કે એની બતાવ્યું, પછી એને કીધું કે આમાં તમને, પછી લઈ લીધું, ઓકે. પછી એને કીધું કે તમને આમાં જે બતાવ્યું ને એ દોરો, બરાબર. તો તમને નવાઈ લાગશે કે એ પૈસા કે દેશનું નાણું તેના લોકોએ કેટલી બધી વાર, હજારો વાર જોયું છે પોતાના હાથમાં લઈ, છતાં પણ એનું યોગ્ય ચિત્ર એ લોકો દોરી શક્યા હતા નહીં, કે અંદર શું શું આવે છે એ લોકોને ખબર નહોતી, એને યાદ નહોતું. શું કામ? હજારો, કારણ કે જે સંકેતાંકન કરવામાં નિષ્ફળ થાય. આપણે પૈસા, એ લોકો નાણાં તો જોયા, એ લોકો ચલણ તો જોતા એની, પણ આટલું અસરકારક નહોતા જોતા, બરાબર. પરિણામે આટલી બધી વાર રિપીટ કર્યા હોવા છતાં, આટલી બધી વાર જોયા હોવા છતાં એનું પુનઃ પ્રાપ્તિ થતી નહોતી, એને યાદ આવતું નહોતું. ઇવન ત્યાં લગી કે આ લોકોએ એવા પણ તપાસ કરી કે ભાઈ એ વ્યક્તિઓ સમક્ષ બે મૂક્યા, એક સાચું ચિત્રવાળું હોય અને એક ખોટું ચિત્ર જેમાં કંઈક ખામી રહી ગઈ હોય, બરાબર, એવા એના ચિત્ર મૂક્યા અને પૂછવામાં આવ્યું કે આમાંથી કયું સાચું છે. આ બાજુનું કે આ બાજુ, આપણે કેમ નકલી નોટ ને અસલી નોટ હોય, બરાબર, ઓળખવાની, એમ આ રીતે કરવામાં આવ્યું. તો બે સામે ચિત્રો હતા છતાં પણ એ લોકો એને ઓળખી ન શક્યા કે આમાંથી સાચી કઈ અને ખોટું કઈ. શું કામ? કારણ કે યોગ્ય સંકેતાંકનનો અભાવ, કે એમાં કઈ કઈ વસ્તુ હોય છે. એ જ રીતે આપણે પણ કદાચ આપણી ભારતીય ચલણી નોટ લઈએ, બરાબર. આપણે બધાએ ભારતીય ચલણી નોટ હજારો વાર જોઈ છે, બરાબર, પણ છતાંય આપણને કદાચ એ યાદ નથી હોતું કે અંદર કેટલી ભાષામાં લખાયેલું હોય છે, બરાબર, કે આટલા રૂપિયા, અને અંદર કયા કયા શબ્દો હોય છે, શું શું લખેલું હોય છે, એ આપણને યાદ આવતું નથી, કે આપણને યાદ નથી. કારણ કે આપણે જે છે એ નોટનું યોગ્ય સંકેતાંકન કર્યું નથી. તો આ તમારો પહેલો મુદ્દો હતો, સંકેતાંકનની નિષ્ફળતા, એ પૂરો થાય છે.